જોયું છે ને 6 કઈ મેથડ કરું હું એમાં મેથડ કઈ કરું જે મેથડ કરે એકચ્યુઅલી છે ને આયરો આપણે પાછો રિપીટ કરતા છે બની શકે કે જ્યારે આખો ક્લાસમાં કરાવેલો હોય તો ત્યારે આપણે કોઈ અલગ મેથડ કરેલી હોય હમણાં પાછો અલગ કરીએ અને આયરો આ એકવાર ચાલી જ ગયેલું છે પણ પાછું એકવાર રિપીટ થતું છે આયરો તો એઝ્યુમિન મેથડ કરીએ બીજી કોઈ બી હમણાં એઝ્યુમિન કરી મૂકીએ સ્ટાર્ટ કરીએ ક્લાસમાં ફ્રીક્વન્સી લખાઈ ગઈ છે ને કેવું લખીએ હવે મિડ પોઈન્ટ તો બધામાં આવે જ અને આ એક વસ્તુ બી જોઈ લેવાનું ફ્રીક્વન્સી એવી રીતના લખી કે છે કે આ ડિજિટના નીચે આ ડિજિટ એડિશન અહીંયા જ થઈ જવું જોઈએ પછી પાછું બીજા કોઈ પેજમાં લખીને એડિશન કરવા પડે ટાઈમ બહુ લાગે એમાં નંબર એવી રીતના લખવાના કે અહીંયા એડિશન થઈ જાય મિડ પોઈન્ટ કયો આવે આ બેના વચમાં 125 અને 100 ને 150 125 125 આવે પછી આ બેના વચમાં 175 આ બેના વચમાં કેટલું આવે 225 આ બેના વચમાં 275 અને આ બેના વચમાં 325 તો મિડ પોઈન્ટ આવ્યું થઈ ગયું પછી શું આવે એફઆઈ તો આવ્યું છે એક્સઆઈ આવ્યું છે આપણે યુઆઈ વાળી મેથડ કરીએ કે ડીઆઈ વાળી મેથડ કરીએ તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ આવે એ આપણે કયું એઝ્યુમ કરીએ તમે સ્કૂલમાં છે ને ગમે તે આપ્યું હમણાં ઉપરનો જ રાખો ઉપરનો રાખો ને તો બધા નંબર પોઝિટિવ આવે તો આપણને ઇઝી પડે હવે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટિંગમાં તો હું હવે ઝીરો જ આવે અને કેમ કે આમાંથી આ નંબર માઇનસ કરવાનો હવે અહીંયા શું આવે આમાંથી આ નંબર માઇનસ કરવાનો 175 માઇનસ 125 50 પછી આમાંથી આ નંબર માઇનસ કરવાનો 100 આવે ને 225 ને 125 કે 25 તો નીકળી જ જાય 100 બચે પછી આમાંથી આ નંબર 150 અને આમાંથી આ નંબર 200 જો આમાં છે ને ક્લાસ લેન્થ બધી જગ્યાએ સેમ જ છે ને અહીંયા 50 નો ડિફરન્સ અહીંયા 50 નો ડિફરન્સ 50 નો ડિફરન્સ છે તો આમાં ડિફરન્સ સેમ જ આવે 50 નો ડિફરન્સ છે ને આમાં બી 50 નો ડિફરન્સ છે આમાં 50 એડ કરે તો આયરું આવે આમાં 50 એડ કરે તો આયરું આવે અને આમાં બી એવું છે એટલે એક નંબર આવી જાય તો બીજો નંબર પછી ફટાફટ આવી જાય પણ આયરું તમે પ્રેક્ટિસ કર્યું હોય જાતે તો જ ખબર પડે બોર્ડ પરથી કોપી કર્યું કે ખાલી લેક્ચર જોવાથી નહીં થાય એફઆઈ ડીઆઈ આવે ને હવે એફઆઈ ને ડીઆઈ નું મલ્ટીપ્લાય આયરું એફઆઈ ને આયરું ડીઆઈ તો 4 ને 0 નું મલ્ટીપ્લાય 0 000 લખી લઈને પછી આ 50 ને 5 નું મલ્ટીપ્લાય 5 ને 5 નું મલ્ટીપ્લાય ખબર છે ને 25 એના પર ખાલી એક 0 લગાવવાનો પછી આ 100 ને 12 નું મલ્ટીપ્લાય 1200 તો આ 1200 નંબર જો આ 4 જે થાય હોય એવી રીતના લખો કે એડિશન એ જ થઈ જાય 150 ને 2 નું મલ્ટીપ્લાય 150 નું ડબલ 300 પછી આ બેનું મલ્ટીપ્લાય 200 ને 2 400 તારો પપ્પાની દુકાન છે ને હા તો આટલું ફટાફટ મલ્ટીપ્લાય કેવી રીતે કર્યા કરે એકચ્યુઅલી મલ્ટીપ્લાય કરે ને તો વાર લાગે તો એમ તને મલ્ટીપ્લાય તો નોટમાં કરે ને ત્યારે તને વાર લાગે મેં તને કહ્યું અને હમણાં તો ફટાફટ કીધું છે ચાલને કહ્યું સારું છે હવે આ બધાનું એડિશન કરવા પડે ને આ તો 0 0 0 અહીંયા 0 આવે આ બધાનું 5 અહીંયા ખાલી 5 છે પછી આ બધાનું કેટલું આવે 7 ને 11 નો 1 અહીંયા ને બીજો 1 અહીંયા આ 1 ને હવે આ 1 2
આ વન જરાક ખરખું લખી દઉં. તો આ રૂઆ સિગ્મા એફઆઈ ડીઆઈ છે ને, ડીઆઈ છે આ રૂઆ. અને આ બધાનું એડિશન હવે 12 ને એમ જ એડિશન કરી નાખવાનું. તું છે ને આ બધાનું 4 4 4 આવી રીતે કંઈક 4 5 2 8 ના કરે. આને 12 જ સમજી લે નહીં. 12 ને આ બેનું એડિશન 9, 12 પ્લસ 9 21 ને આ બીજા 4 25 એડિશન કરી દે બરાબર. $25 આવશે. તો આ એરવા સિગ્મા એફઆઈ અને અહીંયા એફઆઈ છે તો આ એરવા સિગ્મા એફઆઈ. સિગ્માનો મતલબ સમેશન, બધાનું એડિશન કર્યું છે. હવે ફોર્મ્યુલા એફઆઈ ડીઆઈ વાળું ફોર્મ્યુલા મૂકવાનું. એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એની વેલ્યુ આયરી નહીં 125 ઇઝ ઇક્વલ ટુ જરાક હરકું કરી દેમને. એની વેલ્યુ 125 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈની વેલ્યુ 2150 અને સિગ્મા એફઆઈની વેલ્યુ 25. હવે આ બેનું શું થાય? ડિવાઈડ થઈ જાય જાતે. 25 નું ટેબલ તો આવડે ને? 25 નું ટેબલમાં શું છે? 25 1 ઝા 2 ઝા 3 ઝા 4 ઝા ઇઝી છે ને. પછી 25 5 ઝા એરો આ નંબર, 6 ઝા 7 ઝા એરો ઇઝી છે ને. 25 ઝા પછી 25 9 ઝા એરો આ નંબર. 25 ટેન્શનનો તો કંઈ કામ નહીં પડે ડિવાઈડ કરે ત્યારે. તો ડાયરેક્ટ આવે એનું ડિવાઈડ કરવાનું 25 થી. નોર્મલી આપણે શું કરીએ ખબર? અને 5 થી ડિવાઈડ કરીએ અને 5 થી કરીએ. 5 થી કરે વાર લાગે. એના કરતાં 25 નું ટેબલ છે ને આના પરથી આપણને ઇઝીલી આવડતું હોય. તો ડાયરેક્ટ 25 થી ડિવાઈડ કર નોટબુકમાં. 25 થી ડિવાઈડ કર દે. આ નંબરને 25 થી ડિવાઈડ કરવાનો. આ બેનું ડિવાઈડ 86 આવ્યું ને. 125 પ્લસ 86 અને એડિશન 211. આમાં સ્ટેટમેન્ટ લખવા પડે. સવાલ ધ્યાનથી જોઈ લે. ફાઇન મીન ડેઇલી એક્સપેન્ડિચર એવું કંઈક લખેલું છે, તેવું મેં લખી લેવું. આ બધું છે ને ટેક્સ્ટ બુકમાં જોઈને લખી લેવાનું. લખી મૂકે તો સારું પડે. એક વાર તો આ વર્ડ લખવાનું તો સારું પડે. જોઈ લે આગળ.